બોલે સદગુરુ કૃષ્ણ કનૈયા રામચંદ્ર ભગવાન સત્ય સનાતન કબીર સાહેબ લખે છે કે સુરતા તું બધે ફરે છે, બધે ભજન કરે છે, ભજન સાંભળે છે, ભજન સમજે છે, પણ મારી એક વાતને તો યાદ રાખજે કે જેમ તોળાદે કહ્યું કે દેશ ફરી વિદેશ ફરી જોયો સંતનો સગા, જેને દેખી મારા નયન ઠરે એવા સંતના પડ્યા દુગાડો. એ સુરતા તો બધે ફરે છે, પણ મારી બોમ મારી મહેરમ મારી બરાબરીનો મારી રે મહેરમરો સાધુ તને નહીં મળે માલી એલી. મારી રે મહેરમરો સાધુ નહીં મળે મારી એલી. મંદણામાં કરી લેજે વિચાર, સુલતાન કહે છે કે ભાઈ અમારી જે ભૂમિકા છે ચૈતન્ય સ્વરૂપે કબીર કહે છે કે અમારી ભૂમિકાનો મહાપુરુષ મળવો બહુ દુર્લભ છે, છતાં તારે આ સંસારરૂપી નાશવાન મેદાન પડ્યો છે, એમાં તપાસ કરવી હોય તો કરી લેજે, નકર પાછો પછતાવો થાય. મારી રે મરમલો સાધુ નહીં મળે મારી એલી. કોને કહું મંદડા મોલી વાત, અમે રે પૂર્વ્યા પૂર્વ દેશરા. અરે એટલે અમે તો પૂર્વ્યા પૂર્વ દેશરા. પૂર્વ દેશનો જે આત્મા છે એનો જે પૂર્વ દેશનો હોય એ જ એની વાતને સાંભળી શકે, સમજી શકે. અમે રે પૂર્વ્યા પૂર્વ દેશરા મારી હેલી. મારી વાણી સમજી શકે ન કોઈ. મારી રે વાણી તો વહી સમજે મારી એવી. સાહેબે મૂકી દો આ છોકરાની પેટે. અમે રે પૂર્વ્યા પૂર્વ દેશરા મારી એલી. મારી બોલી સમજી શકે ના કોઈ. મારી બોલી તો વહી સમજે જેના ભાગરે પૂર્વરા હોય.
અમારા જે ભજનો છે, જે શબ્દો છે, એ શબ્દોને કોણ સમજી શકે કે જેના ભાગ પૂર્વ દેશના હોય, પૂર્વના આગલા જન્મના ભાગ હોય તો સમજી શકે. નગર અહીંયા સમજ્યા પછી બેઠો બેઠો ઠરે નહીં, અંદરનું કૂદકા મારે એ ઠરવા ના દે. પછી આગળ કહે છે કે પૂર્વીય દેશ કયો? આપણી પૂર્વ દિશા યોગી પુરુષોની ત્રિકુટી છે અને ઉત્તર દિશા યોગીઓની 10મો દ્વાર છે. આવી આવી અલેખ જગાયો એજી અમારા મોલે એક ઉત્તર દિશાથી રમતો જોગી આવ્યો. ઉત્તર દિશા ચોટલીની જગ્યાએ એ ચેતન પુરુષ આવ્યો. ત્યારે ત્રિકુટી છે, ત્રિવેણી છે, એને પૂર્વ દેશ કહેવામાં આવે છે. અમારે પૂર્વ્યા પૂર્વ દેશરા મારી એલી મારી બોલી શીખે ના કોઈ, અને કોઈ લીખતો હોય તો એ મને સમજાવે કે પૂર્વ દેશના અંદર શું થઈ રહ્યું છે, ત્યાં કઈ કઈ અનુભૂતિઓ છે, કઈ કઈ લીલા છે. એ તો ખબર નહીં, તો ખબર નહીં તો વાર છે. અમે રે પૂર્વ્યા પૂર્વ દેશના મારી એલી મારી બોલી લીખી શકે ને કોઈ. મારી રે બોલી તો હોય લીખે જેના ભાગ રે પૂર્વરા હોય. અરે મારી રે મેરમરો સાધુ ન મળે મારી એલી. દિલડામાં કરી લે વિચાર, આગળ કે છે કે કાં તો તલ કોરા ભલા મારી એલી. તલ કે તો કોરો હારો અને કે કાઢેલો તેલ. અધ કચરાની કુલર ઊંડી ગણી. અધ કચરો કોને કહેવાય? ન પોતે ઠરે ન ઠરવા દે, એને અધ કચરો કહેવાય. કાતો રે તેલ કોરા ભલા મારી એલી ક કાઢેલ તેલ. અધ વચરે કુલર તો ભૂંડી ગણી, દોનો રે ગુણતી જાય. ન વાબાના કોમમાં આવે ન તેલ નીકળે. અરે મારી રે મેરુમરો સાધુ નહીં મળે મારી હેલે કેને આગળ કહેવી મારે મંદડાની વાત. આગળ કહે છે કે કડવી રે વેલના કડવા તુંબડા. ફળ જેના કડવા રે હોય એ રે કડવાશ તો જવું મટે જેના વાળ રે વસૂટા હોય. જેને કલમ કરવામાં આવે તો ફળનો પલટો થાય. એમ ગમે એવો પાપી હોય, દુરાચારી હોય, અધમ હોય, ગુનકા હોય, અને જો જાગ્રત પુરુષનો શબ્દ જો કલમ કરે મંત્રની તો પરિવર્તન થઈ જાય. કડવી રે વેલના કડવા તુંબડા, ફળ જેના કડવા હોય એ રે કડવાશ તો જદ મટે જેના વાળ રે વસૂટા હોય. અરે કોને રે કહું કોણ સાંભળે મારી હેલી આપણા પિયાજીની વાત. મારી રે મેરમરો સાધુ નહીં મળે મારી હેલી કોને કહું મંદડાની વાત.
આ મહાપુરુષે જે શબ્દો વાપર્યા છે જીવો માટે કેટલા બધા હિતકારી છે, છતાં પણ જીવો ઠરતાય નથી, ઠરવા દેતા નથી. એવું બધું ક્યાં સુધી ચાલશે? હજી સ્થિરતા કેમ આવતી નથી? તન સ્થિર, મન સ્થિર, શ્વાસ સ્થિર, સુરત નિવૃત્તિ સ્થિર. કહે કબીર ઉસ પલક કો કોઠી પહોંચે ન કલમ. સ્થિરાંત તો લાવવી પડશે. સ્થિરાંત છૂટકો નહીં. આ જન્મે લાવો કે બીજા જન્મે લાવો કે અનેક જન્મે લાવો, પણ સ્થિરતા લાવવી પડશે, લાવવી પડશે, લાવવી પડશે. આ ભજનો શું કહેવા માગે છે કે આપણા અંદરથી ખરાબ વસ્તુઓને કાઢવાની વાત કહે છે અને સારી વસ્તુઓને સંગરવાની વાત કહે છે. છતાં આપણો અંદર એમ છે કે આ બધું અમને આવડે છે, અમે જ્યારે ધારીએ ત્યારે સાંભળી લઈએ છીએ. એ કશું કામ નહીં આવે. ગાવું ને સાંભળવું, સમજવું. પણ ત્યાં પહોંચવા માટે કરીએ છીએ, કાયમ કરીએ છીએ, એટલું કરીએ છીએ કે ન દાળિયા નહીં પાકે. પાછું આ પૃથ્વી ઉપર આવવું પડશે. કેમ કે આપણે એક જન્મમાં પૂર્ણાથી લાવી દઈએ એવી તાલાવેલી આપણા પાસે છે જ નહીં. આપણે મહાન કાયર છીએ. એટલા માટે ઋષિ મુનિઓ સિટીઓ છોડી, આશ્રમો છોડી અને જંગલોના અંદર જઈ ગુફાઓમાં અને કોઈ જોઈ ન જાય એવી રીતે ભજન કરે છે. અને ભજન પતે એટલે પછી પાછા આવી પોતાના આશ્રમે વિરામી જાય છે. પણ જ્યાં જગતનો મેળો છે ત્યાં ભજન થઈ શકે નહીં. આગળ કહે છે જાતિ ન પૂછીએ કદી સંતને મારી હેલી. જગત તો પહેલા આ પૂછે છે. ને આ વસ્તુ જ્યાં જ્યાં પડી છે બધી નિષ્પર્ણમાં જ પડી છે. રવિ સાહેબ, ભાણ સાહેબ, મોરાર સાહેબ, આર્જન સાહેબ, શપથ ઋષિ, શ્રૃંગી ઋષિ, માર્કંડ ઋષિ, ત્યાં જવું નથી, ગભરાઈ જાય. એમાં એમાં ઘણા જીવો ફેંકાઈ ગયા, પાછો પત્તો લાગ્યો નહીં. જાતે ના પૂછીએ કદી સંતરી મારી હેલી, પૂછી લીજે જ્ઞાન. તમે જ્ઞાન પૂછો. જાત પૂછવા ગયા છો કે જ્ઞાન પૂછવા ગયા છો?
मूल रे करो तलवार का पड़ी रहने दो म्यान। आ शरीर तो म्यान છે, એમને તમારે શું લાગે વળગે? જે જગ્યાએ નીચ વર્ણના વ્યક્તિને અગ્નિ સંસ્કાર થાય છે એ જ જગ્યા બ્રાહ્મણનો થાય છે. ક્યાં ગઈ નાત ને ક્યાં ગઈ જાત? તો ત્યાં જાતિનો ભેદ નથી, તો પછી આત્માનો ભેદ માનો છો? આત્મા જુદા છે. આત્મા બ્રાહ્મણ છે અને નીચ જાતિનો છે આત્મા. કેટલું બધું અજ્ઞાન ચાલે છે. આમ સિદ્ધપુરમાં જાઓ તો કોઈ પણ મળદું છે નોખીને બાળક ઉઠે, એટલે બ્રાહ્મણનું હોય કે નીચ જાતિના વ્યક્તિનું હોય. એક જ પાટલા ઉપર બાળક ઉઠે છે. ક્યાં ગયું તમારું બ્રાહ્મણપણું ને ક્યાં ગયું તમારું નીચપણું? વડલાઈ ગયાનો અર્થ ન સમજે, વડલાઈ જાશો ભાઈ. ત્યાં વાત આવી હતી જે કે ભાઈ આ નામ કહેવાય નહીં. ત્યાં વાત આવી હતી કે નીચ વ્યક્તિને ત્યાં બ્રાહ્મણ વડલાયો, તો એમાં શી છે નવાઈ? નવાઈ રે એનો ભેદ ઘણો છે, ઊંડો ઊંડો રે આ ભેદ તો કોઈ વિરલા જાણે. મૂળ રે કરો તલવાર કા પડી રહેને દો म्यान. અરે મારી રે મેરમરો સાધુ નહીં મળે, મારી હેલી કરીને તું મંદડા માલી વાત. મંદડામાંથી કચરો હોય તો કાઢી જ નાખે છે, ને ત્યાં કચરો ઠેઠ સુધી તો નડે કે તો ખેંચીને પાછો લાવે. છેલ્લી કડીમાં કહે છે કબીર સાહેબ, કે આ પર કબીર સાહેબ બોલ્યા આ પર કબીર સાહેબ બોલ્યા મારી હેલી. મારા સંતોનો નવલા નહીં. આ સંતો છે તો આજે અહીંયા છે તો કાલે બીજે હોય તો પરમદાવે બીજે હોય, પરમદાવે બીજે હોય તો ચોથા દાડે બીજે હોય. એમને કોઈ ઠેકાણું નહીં, એમને કોઈ ઠેકાણું નહીં. આપણે અડ્ડા લગાયા છે એક જગ્યા. જોગીવાળો ડેરો. સંતનું જીવન એવું છે. પણ આપણે તો એમાં રહીને જીવવાનું છે, એટલે જેવી રીતે જગત જીવે એવી રીતે આપણને જીવવું પડે. પણ ન્યારા રહીને જીવીએ, ન્યારા રહીને ખેલીએ તો મેળ પડી જશે. ને જ્યાં છીએ ત્યાંના ત્યાં માનીને કે બસ હવે આપણે તો આ ભજન થઈ ગયું ને આટલું ભજન આપણે કાપી છે તો છેતરાઈ ગયા, તો વાત વિષયમાં પડી જશે. તને નક્કી છે થઈ જશે. કારણ કે જ્યાં સુધી પ્રણવ સોહમ રણુકાર પરિપક્વ થતો નથી ત્યાં સુધી છેલ્લી વેળા દિવસનો જાણો 4 થી 5 કલાકનો પુરુષાર્થ નથી. એવા વ્યક્તિનો છેલ્લી વેળા આ સોહમ તાલ રણી છે રણુકાર
એ વિસર્જન થઈ જાય. કારણ કે એ સમયે 999 નાડી તૂટે છે અને એની વેદના એની નાડીઓમાં જાય છે એટલે વિસર્જન થઈ જાય. પણ જો 3-4 કલાકનો પુરુષાર્થ હોય અને નાડીઓ જો બાળી રાખ કરી નાખી હોય તો એ મોક્ષ ગતિને પામે. પણ એટલી બધી મહેનત કરે તો હાલની આપણી મહેનત છે કશું જ નથી. તમે ભલે કહેતા હો કે અમે મહેનત કરીએ છીએ, કશું નથી. રૂપિયામાં 1-2 પૈસા ભરે નથી, પણ વળગી રહ્યા છે કે ભાઈ આપણે આ માલિક પકડ્યો છે તો થોડા ઘણું કરવું જરૂરી છે બસ. પણ એ મહેનત નથી. મહેનત તો આ હે તારે તો જણાઈ જાય કે હવે આ જીવ મહેનતે વાગ્યો છે. જે કરશે એને મળશે. બોલે સદગુરુ